અને હવે અન્ય સમાચારો વિશે વાત કરીએ। શ્રદ્ધાળુઓના અંતર્મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાન દાદા જાણીતા છે। કળિયુગમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે સૌથી વધારે પૂજાતા દેવ હનુમાનજી છે। સુરતના માંગરોળ ગામની સીમમાં ચમત્કારિક જલેબી હનુમાન દાદાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે। श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनौ रघुबर बिमल जसु जो दायको फल जा। કળિયુગમાં મનોરથ પૂર્ણ કરનારા સાક્ષાત દેવતા એટલે હનુમાનજી મહારાજ। સુરતના માંગરોળ તાલુકામાં જલેબી હનુમાન દાદાના નામે પ્રસિદ્ધ મંદિર આવેલું છે। અંદાજે 150 વર્ષ પહેલા પૂજારી હિરેનભાઈ પાઠકના પૂર્વજોનું સપનું આવ્યા બાદ ખેતરમાં સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઈ, જે બાદ ભૂખી નદીના કાંઠે માંગરોળ ગામની સીમમાં મૂર્તિ સ્થાપિત કરાઈ। શ્રદ્ધાળુઓના સંતાન પ્રાપ્તિ વિદેશ યોગ કે પછી શરીરના દર્દ દૂર કરવા હોવાથી દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચે છે। હું લંડનથી આવી છું। મારી હનુમાન દાદાની ભગત છું। મારી દાદા હતી તો મારી માનતા પૂરી થઈ એટલે હું દાદાને ચરણો પાછી આવી છું। એના સાનિધ્યમાં જ હું રહી છું। કેવું લાગે છે અહીંયા આવીને તમને? સારું, શાંતિ લાગે છે। તમને ખબર કેવી ના પડી અહીંયા મંદિર? મારા એક ફ્રેન્ડ હતા ને એને મને કીધું ને પછી એના થ્રુથી હું મારી બાધા એવી હતી કે મારી બહેનને દિવસો રહે અને વર્ષ બાદ હું મારી બહેનને છોકરીને લઈને અહીંયા આવું ને જલેબી જેટલા જ મારી બહેનની છોકરી જેટલા વજનની રહે છે એટલા જલેબીથી હું મારી બહેનને તોલવામાં આવીશ। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन। ભૂખી નદીના કાંઠે આવેલ જલેબી હનુમાનજી દાદાના મંદિર સુધી જવાનો રસ્તો કાચો હોવાની સાથે મંદિરની છત પણ નથી। અહીંયા 2-3 વાર છત બનાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા। ભક્તો શ્રદ્ધાપૂર્વક 3, 5 કે 11 શનિવારની માનતા રાખે છે અને મનોરથ પૂર્ણ થતા દાદાને જલેબીનો પ્રસાદ હોંશે હોંશે ધરાવવા પહોંચે છે। ઉપર છત વારંવાર બાંધવા છતાં પણ છત બાંધવા નથી દેતા। અમારા પૂર્વજોને 150 વર્ષ પહેલા સપનામાં આવેલા ને તેમણે કીધું કે આ જગ્યાએથી અમને કાઢ, પછી બહાર કાઢી ને ગામમાં લઈ જતા હતા પણ ગામમાં નહીં ગયા અને અહીંયા જ આ વગડામાં જ વસવાટ કર્યો અમારા ખેતરના શેડા પર। આજે લગભગ કઈ નહીં તો બી 150 વર્ષ થયા। દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે। આપણી સંસારની જલેબી જેવી ગુજ છે એ જલેબી જેવી ગુજ કળિયુગના દેવ જાગતા દેવ હનુમાનજી એના સિવાય કોઈ દેવમાં તાકાત નથી કે એની ગુજ ઉકેલી આપે। આ જલેબી હનુમાનજીની 100 રૂપિયાની માનતા રાખે। દરેકના આધિ વ્યાધિ ઉપાધિ જે બી દરેક કોઈ પણ ભક્તની હોય તે એક દાદા ગુજ દૂર કરી દે છે। વિદેશ જવા ઈચ્છતા જે કોઈ આપણા દર્શનાર્થી છે એમની પણ વિદેશ જવા માટે 100 રૂપિયાની જલેબીની માનતા રાખે છે તો એમના બી મનોકામના દાદા પૂર્ણ કરે છે। ઓછામાં ઓછા અંદાજે 5 થી 6 હજાર છોકરા છોકરીઓ વિદેશ દાદાના પાસપોર્ટ લગાવીને ગયા છે। જે બેનને વસ્તાર નથી તે બેનને વસ્તાર પણ થાય છે। વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કા। શ્રદ્ધાળુઓ પોતાનો પાસપોર્ટ દાદાને સ્પર્શ કરાવે છે। મંદિરના પૂજારીના મતે 5 થી 6 હજાર ભક્તોનો વિદેશ યોગ સાકાર બન્યો છે। અગાઉ લીમડાવાળા દાદાના નામે ઓળખાતું મંદિર હવે જલેબી હનુમાન દાદા તરીકે પ્રસિદ્ધ બન્યું છે। અહીંયા દક્ષિણ ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી પણ ભક્તો જલેબી લઈને દર્શન કરવા પહોંચે છે। દર શનિવારે 10,000થી વધારે ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ। सहस बदन तुम्हरो जस गावै यस कहि श्रीपति